જેતપુરના ખીરસરા રોડ ઉપર પાદર નદીના ધાર ચેક ડેમમાં 2 યુવાનો ડૂબ્યા. એક સગીર અને અન્ય એક યુવાન ડૂબતા તેમના મોત નીપજ્યા. 5 થી 6 મિત્રો સાથે નાહવા પડ્યા હતા. આ દરમિયાન આ ઘટના બની. વસીમ પરમાર નામના 20 વર્ષીય યુવાનનો અને કાદિર ડોઢિયા નામના 17 વર્ષીય સગીરનું મોત થયું. જેતપુર નગરપાલિકાના ફાયર વિભાગે સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહ બહાર કઢાયા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા હતા. મારું નામ સોહિલભાઈ. બનાવમાં એવું હતું કે મને જી માસ્ટર ભેગો કામે જાય છે ને મારો ભત્રીજો, એનો ફોન આવ્યો કે ભાઈ કારખાનેથી 2-4 છોકરા નાહવા ગયા છે નાઇલ પાટે, ત્યાં છોકરા ડૂબી ગયા છે. તમે કારખાને 1-2 કારીગર છે એને ફોન કરીને પૂછી લ્યો કે સાચું છે કે ખોટું છે. એટલે મેં 1-2 જણાને ફોન કર્યા ને એને કીધું કે હા ભાઈ નાહવા ગયા છે. એટલે હું ડાયરેક્ટ મારી દુકાન મૂકીને અહીંયા આવ્યો. પછી અહીંયા આવીને મેં જોયું તો મારા ભત્રીજાના કપડાં પડ્યા છે. અબ્દુલ કાદિર કાસમભાઈ ડોઢિયા. એની સાથે છે કેટલા મિત્રો હતા તે અંદાજો છે કઈ નાહવા? એની સાથે નાહવામાં 4-5 જણા હતા, એમાં 2 છોકરા ડૂબી ગયા છે. બીજો કોણ છોકરો છે? બીજો એક માસ્ટરનો ભાઈ છે.